રાત્રિ અત્યારે આપસી અને બધા એક સાથે સંતો હિન્દુત્વના મુદ્દો ઉઠાવે કે હિન્દુત્વ હોવું જોઈએ, હિન્દુત્વ રાષ્ટ્ર હોવું જોઈએ. ઘણા બધા લોકોએ કીધું કે જે દેશમાં 85 થી 87% હિન્દુત્વ હોય તો ખરેખર હિન્દુ રાષ્ટ્ર જ હોવું જોઈએ. તો એના વિશે આપ શું કહેશો? હું એમ નહીં કહું કે હિન્દુ રાષ્ટ્ર બનાવવું જોઈએ. હું એવું માનું છું કે આ દેશ હિન્દુ રાષ્ટ્ર જ છે. જે સમયે મુગલ બાદશાહ બાબર હતા, હુમાયુ હતા, અકબર હતા, એ સમયે પણ એમને સલ્તનતે હિન્દનો જ ખિતાબ આપવામાં આવતો હતો, અર્થાત એ રીતે જ બોલાવવામાં આવતા હતા. એનો અર્થ એ થયો કે એ સમયે પણ આ દેશ હિન્દુસ્તાન જ હતો. બીજી વાત એ છે કે હિન્દુ શબ્દ જે છે એ હકીકતમાં ધર્મ સાથે નથી જોડાયેલો. અમારું અંગત માનવું એવું છે કે આ ભારતની અંદર રહેતો તમામ વ્યક્તિ કોઈ પણ ધર્મને, કોઈ પણ પંથને, કોઈ પણ સંપ્રદાયને માનતો હોય પણ એ હિન્દુ જ ગણાય. હિન્દુસ્તાનમાં રહે છે તો એ હિન્દુ જ છે. મૂળભૂત રીતે તો સિંધુ નદીની આ તરફ જે રહે છે એ બધા જ સિંધુવાસી લોકો ગણાતા હતા. એ સમયના એ લોકો દ્વારા સિંધુ શબ્દ નહોતો બોલાઈ શકતો. સને તેઓ હ બોલતા હતા, એટલે સિંધુને બદલે હિન્દુ શબ્દ પ્રચલિત થયો. આગળ જતા અંગ્રેજોના સમયે એને એક પ્રજાલક્ષી બનાવી દેવામાં આવ્યો અને એક વાતાવરણ એવું ઊભું કરવામાં આવ્યું. પણ અમે એવું માનીએ છીએ કે હિન્દુ અને મુસલમાન આ ભારત દેશની બે આંખો છે. વ્યક્તિ માટે બંને આંખો સરખી હોવી જોઈએ. કોઈ પણ આંખની વધારે સાચવવી, કોઈને ઓછી સાચવવી એવો વ્યવહાર ન થવો જોઈએ. અને બધા સંપીને રહેશે તો આ દેશનું અને સ્વયંનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. એટલે આ દેશ ગઈકાલે પણ હિન્દુ રાષ્ટ્ર જ હતો, આજે પણ છે. અને આપણે નહીં હોય તો પણ આ દેશ હિન્દુ રાષ્ટ્ર જ રહેશે, કારણ કે આ દેશ યુગો પહેલા પણ હિન્દુસ્તાન તરીકે ઓળખાતો હતો, આજે પણ હિન્દુસ્તાન છે અને કાલે પણ હિન્દુસ્તાન જ રહેશે.